ચાલો 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 રેલવે દ્વારા હરિદ્વાર માં ગંગાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત 14મી પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ તારીખ 14/11/2025 થી તારીખ 22/11/2025 સુધી રેલવે સ્લીપર કોચ ટિકિટ રહેવા જમવા સાથે ₹4200 દરેક સભ્ય દીઠ ભરવાના રહેશે. કથાનો સમય સવારે 8 કલાકથી બપોરે 12:30 કલાક સુધી. કથાનું સ્થળ શ્રી કચ્છી આશ્રમ હરિદ્વાર. આયોજક શ્રી અમૃતલાલ આર પટેલ ઝાસ્કાવાળા, નિવૃત્ત એસટી ડેપો મેનેજર. મોબાઈલ નંબર 9998820291 91065 29016. વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરાવવા માટે મળો શ્રી અમૃતલાલ આર પટેલ. નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર દ્વારા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓને માટે નેશનલ કે ઇન્ટરનેશનલ કક્ષાએ રમવા જવા માટેની કેટેગરી નક્કી કરતા ક્લાસિફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત મેટ્રો સિટી સમકક્ષ અત્યાધુનિક આરોગ્યલક્ષી સુવિધાઓ ધરાવતી નૂતન જનરલ હોસ્પિટલ પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણના નેતૃત્વમાં હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહી સમાજ સેવાના કાર્ય કરી રહી છે. જે અંતર્ગત આજે તારીખ 13/9/2025 શનિવારના રોજ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે નૂતન જનરલ હોસ્પિટલના આંખ વિભાગમાં નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત નૂતન જનરલ હોસ્પિટલ તથા ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગર તેમજ પેરાસ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત, પેરાસ્પોર્ટ એસોસિએશન ઓફ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે અંધજન દિવ્યાંગ ખેલાડીઓને નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ રમવા જવા માટેની કેટેગરી નક્કી કરવા આ ક્લાસિફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ 170 જેટલા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓએ હાજર રહી પોતાનું ક્લાસિફિકેશન કરાવી રમત માટેની કેટેગરી મેળવેલ. જે અંતર્ગત તેઓ નેશનલ કે ઇન્ટરનેશનલ કક્ષાએ રમતગમતમાં ભાગ લઈ શકશે. આ માટે ખાસ દિલ્હીથી ક્લાસિફિકેશન એક્સપર્ટ દ્વારા ઉપસ્થિત રહી કેટેગરી આપવામાં આવેલ હતી. આ કેમ્પમાં નૂતન જનરલ હોસ્પિટલ આંખ વિભાગના ડૉક્ટર નિશાંત પટેલ, ડૉક્ટર કિંજલ, ડૉક્ટર મિત્સુ, ડૉક્ટર પ્રયુષ શાહ તેમજ ડૉક્ટર કૌશલ અને ઓપ્ટો ભગવાનભાઈએ સેવા પૂરી પાડી હતી. ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન IBSA દિલ્હીના જનરલ સેક્રેટરી ડૉક્ટર ડેવિડ, ડૉક્ટર વંશિકા, ક્લાસિફિકેશન કોઓર્ડિનેટર ડૉક્ટર અંશુક તેમજ પેરાસ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાતના નોડલ ઓફિસર ગૌરવ પરીખ અને ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘના માનદ મંત્રી સુરેખાબેન પટેલ તથા અશોકભાઈ પટેલ હાજર રહ્યા હતા. દિવ્યાંગ ખેલાડીઓને દિલ્હી જવાના બદલે નજીકમાં જ નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરથી જ આ ક્લાસિફિકેશન કેમ્પનું આયોજન થતાં ખૂબ જ આનંદિત જણાતા હતા અને ખૂબ જ બહોળી સંખ્યામાં ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો. અને સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ આ પ્રકારના સેવાકીય કેમ્પનું આયોજન થતું રહેશે તેવું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર VC સિંધાવ સાહેબ દ્વારા જાણવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર નિશાંત પટેલ. આજ રોજ તારીખ 13 સપ્ટેમ્બર 2025ના દિવસે નૂતન જનરલ હોસ્પિટલ ખાતે આપણે ખાસ કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પની અંદર જે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ છે જે ભારત માટે અને સ્ટેટ માટે રમવાના છે નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલ પર, એમનું ક્લાસિફિકેશન કરવામાં આવેલ છે. આના પાછળ ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગર તથા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત તથા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ મહેસાણા બધી જ ઇન્સ્ટિટ્યુશન સાથે મળીને આ કેમ્પનું આયોજન કરી રહી છે, જેનું આજે નૂતન જનરલ હોસ્પિટલ ખાતે એક કેમ્પ દ્વારા ક્લાસિફિકેશન કરવામાં આવશે. આ ક્લાસિફિકેશન માટે સ્પેશિયલી દિલ્હીથી 2 ક્લાસિફિકેશન એક્સપર્ટ્સ બી બોલાવવામાં આવ્યા છે. આના પછી એ ખેલાડીઓ એમની રમત માટે આગળ જઈ શકશે, એની એમને સર્ટિફિકેટ આપવામાં આવશે. આજના દિવસની અંદર આપણે લગભગ 120 ખેલાડીઓનું ક્લાસિફિકેશન કરવાનું છે. ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ માનદ મંત્રી, સમગ્ર ભારત દેશ
આજે જ્યારે યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે તેના ભાગરૂપે ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર જિલ્લો મહેસાણા દ્વારા પણ આ ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા સાપરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર નૂતન જનરલ હોસ્પિટલના સહયોગથી અંધ ખેલાડીઓનો ક્લાસિફિકેશન અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પની અંદર સમગ્ર ગુજરાતભરમાંથી 170 જેટલા અંધ ખેલાડીઓ અહીંયા હાજર રહી અને પોતાનું મેડિકલ ચેકઅપ કરાવી અને ખેલકૂદ માટે ક્લાસિફિકેશન કરાવશે. આ કેમ્પની અંદર અમોને નૂતન જનરલ હોસ્પિટલના ચેરમેન શ્રી પ્રકાશભાઈ સાહેબ, ઇપ્સા દિલ્હી અને પેરાસ્પોર્ટ એસોસિએશન ગુજરાત તથા પેરાસ્પોર્ટ એસોસિએશન મહેસાણા અને ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગર આ સંયુક્ત સંસ્થાઓ દ્વારા આજના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પની અંદર સવારથી જ્યારે ખેલાડીઓ આવ્યા છે તેમને ચા નાસ્તો અને ભોજન તેમજ ચેકઅપની પણ સુંદર સુવિધા આ હોસ્પિટલ દ્વારા અમને પૂરી પાડવામાં આવી છે. તો આ તબક્કે જે સહભાગી સંસ્થાઓ છે એમનો જેટલો પણ આભાર માનીએ તેટલો ઓછો છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.